આમ આદમી પાર્ટીએ વિરોધ કરે છે અને એમના ખેડૂતોને સમર્થન આપે છે. બોલો. બોટાદમાં જે કડદાકાંડ થયો આમ આદમી પાર્ટી દ્વારા ઉજાગર કરવામાં આવ્યો, તેઓના નેતા રાજુભાઈ કરપડા દ્વારા જે કડદાકાંડ ઉજાગર કરવામાં આવ્યો ત્યારે તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. પાટણ જિલ્લામાં પણ આજે તેના પ્રત્યાઘાત આમ આદમી પાર્ટીએ પડાવવાના પ્રયત્ન કર્યા. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એકઠા થયા અને એકઠા થઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ વિરોધ પ્રદર્શન કર્યું. કાળી પટ્ટી બાંધી પ્લે કાર્ડ થકી પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આપ નેતા રાજુ કરપડાના સમર્થનમાં અને ખેડૂતોના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર બેસી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. અટકાયત કરી તેમાં આમ આદમી પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, જગદીશભાઈ પરમાર સહપ્રભારી, મેઘલભાઈ સોલંકી, મનુભાઈ ઠક્કર, ભુરાભાઈ સહિતના હોદ્દેદારો અને આગેવાનોની આમ આદમી પાર્ટીના પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બોટાદની અંદર જે ખેડૂતો ઉપર સરકારે જુલમ ગુજાર્યો અને એના રાજુભાઈ કરપડાની જે ધરપકડ થઈ અને બીજા નિર્દોષ લોકોને જે ખેડૂતોએ યાતનાઓ પોલીસે યાતનાઓ આપી એના માટે થઈને આજે અમે પાટણની અંદર આમ આદમી પાર્ટી વતી અહીંયા સભામાં બગવાડા દરવાજાએ પોતાના પ્રદર્શન કર્યું છે. અને સરકાર જો ખેડૂતને આ રીતે જ ત્રાહિમામ પોકારે તો પછી સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી. અને જો ખેડૂત જ આ રીતે તકલીફમાં મુકાય તો પછી સરકાર ખેડૂતને શું પ્રોત્સાહન આપશે? અને આ એક ખરાબ કૃત્ય આખા ગુજરાતની પ્રજાને જોવાનું છે અને ખેડૂતોના માટે બહુ આ એક ત્રાસદાયક ઘટના છે અને સરકારના માટે શરમજનક ઘટના છે. અને આજે તમારી જે અહીંયા ધરપકડ કરવામાં આવી છે માટે આજે અમોને પાટણ સિટી પોલીસે ડિટેન કરી અને અમારી ધરપકડ થઈ હતી અને અમોએ સૌએ આમ આદમી પાર્ટી વતી વિરોધનું પ્રદર્શન કર્યું હતું. તમારું નામ? રબારી લક્ષ્મણભાઈ હરિભાઈ લોધી, આમ આદમી પાર્ટી. હવે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે, શું છે મામલો? થોડા સમય પહેલાં આપણા ગુજરાતના બોટાદ સબ માર્કેટ હળદર ખાતે ખેડૂતોનો જે કડદો થઈ રહ્યો હતો, એટલે ખેડૂતોને કપાસના હરાજી વખતે જે ભાવ બોલવામાં આવતો અને ત્યારબાદ જ્યારે જીનમાં લઈ જવામાં આવતો ત્યારે એ હરાજીના ભાવ કરતાં ઓછો ભાવ ખેડૂતોને આપવામાં આવતો એમ કરી કડદો એટલે કે એ લોકોના વજનમાં કે ભેજ હોય કે હવા ભરેલી છે એવી વાતો કરી ખેડૂતોનો કડદો કરવામાં આવતો. એ બાબતે આ સમાચાર આમ આદમી પાર્ટીના અમારા પ્રદેશના કિસાન સંગઠનના લડાયક નેતા રાજુભાઈ કરપડાને મળતા તેઓએ બોટાદ સબ માર્કેટ ખાતે ધરણા પ્રદર્શન કર્યું અને માર્કેટ યાર્ડના ચેરમેનને જણાવ્યું કે ખરેખર આ બધું ખોટું થઈ રહ્યું છે, ખેડૂતોનો કડદો કરવાનું બંધ કરો અને ખરેખર ખેડૂતોની માંગણી લેખિતમાં સ્વીકારો અને લેખિતમાં અમને આપો. એ બાબતે 5 થી 7 હજાર જેટલું ખેડૂતોનું ટોળું ખેડૂતોના આંદોલનમાં લોકો એકઠા થયા. ખૂબ સારો સાથ સહકાર મળ્યો. પણ દર વખતે ભારતીય જનતા પાર્ટી જ્યારે લોકહિતની વાત આવે છે ત્યારે પોલીસની આગળ કરે છે. એ જ રીતે રાત્રે રાજુભાઈ કરપડાની પોલીસ દ્વારા ધરપકડ રાત્રે 3 વાગે કરવામાં આવી અને આ કડદા આંદોલનને ખેડૂતોના આંદોલનને વેરવિખેર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. તેના ભાગરૂપે કાલે બોટાદના હળદર ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે ગામના લોકોને ચારે બાજુથી ઘેરી એક આયોજનબદ્ધ રીતે માર મારવાનો પ્રયત્ન કર્યો હતો અને ખેડૂતો પર એક દમન ગુજારવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ બાબતે ખરેખર ખોટું થયું. ખેડૂતોની માંગણી વ્યાજબી હતી. ખાલી લેખિતમાં માંગણી સ્વીકારી લીધી હોત તો ખેડૂતોને આટલા મોટા આંદોલન કરવાની જરૂર ન પડે. ત્યારે આજે સમગ્ર ગુજરાત સહિત પાટણમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના સમર્થનમાં, અમારા રાજુભાઈ કરપડાના સમર્થનમાં કાળો દિવસ ઉજવવાનું કાર્યક્રમ કરવામાં આવ્યો. એના ભાગરૂપે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે અમે કાર્યક્રમ કરેલ. ત્યાંથી પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા પ્રમુખ સહિત અમારા સૌની ડિટેન કરી અટકાયત કર્યા હતા અને આજે અમે ડિટેન અહીંયા પાટણ શહેર ડિવિઝન ખાતે છીએ. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારને એવું કહેવા માંગીએ છીએ કે તમે એપીએમસીનો મુદ્દો આખા ગુજરાતમાં ચકતો કર્યો છે. આવનારા સમયમાં જો પાટણ એપીએમસીમાંથી ખેડૂતોની ફરિયાદ મળશે, પાટણમાં પણ કડદા થઈ રહ્યા છે, એની પણ અમે લોકોને સાથે રાખી ઉજાગર કરશું. એ ભારતીય જનતા પાર્ટીની સરકાર નોંધ લે. આપનું નામ અને પરિચય? સ્વયં સાલવી, આમ આદમી પાર્ટી, પાટણ વિધાનસભા પ્રભારી.